રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવને લઈને 28થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા। આ બનાવને લઈને વહીવટી તંત્ર દ્વારા કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલના ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાયા હતા। આજે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ગાંધીધામ શહેરના ઓમ સિનેમા 4 રસ્તા તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા ગેમ ઝોનની ફાયર સેફટીની તપાસણી કરવામાં આવી હતી, જેમાં ઓમ સિનેમા 4 રસ્તા પાસે આવેલા ફન બ્લાસ્ટ અને ગેમ બોક્સ નામના ગેમ ઝોનમાં તપાસણી હાથ ધરાઈ હતી। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા ગેમ ઝોન કાર્યરત છે। રાજકોટના બનાવને ટાંકીને હાલ તુરંત તાકીદ ધોરણે સંકુલમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાયા છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં તમામ ગેમ ઝોનના સ્થળ પર ફાયર સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચકાસણી કરવામાં આવી હતી। હાલ પૂરતું તાકીદ ધોરણે ગાંધીધામ સંકુલના તમામ ગેમ ઝોન બંધ કરવા સંબંધિત પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ગેમ ઝોનમાં ફાયર સેફટીના ધારાધોરણોની સમીક્ષા કરવામાં આવી હતી।